રાધે રાધે. રાધે રાધે. આજની આપણી આ ચર્ચામાં આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક તાજેતરના સત્સંગના અમુક મુખ્ય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. આ માહિતી gujarati.tv.com પર છે અને લેખક છે સેવક માધવ જસપરા. ખાસ આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે. હા, અને આ સત્સંગની ખાસ વાત એ છે કે ભક્તિ માર્ગ પર ચાલનારા જે સામાન્ય લોકો છે એમના મનમાં જે મૂંઝવણો હોય, જે પ્રશ્નો ઉઠતા હોય, એનું સમાધાન આપવાનો પ્રયાસ છે આમાં. બરાબર. તો ચાલો શરૂ કરીએ. પહેલો જ મુદ્દો લઈએ, જે ઘણા અનુભવતા હોય છે, ભક્તિનો ઉપહાસ. મતલબ કોઈ કંઠી પહેરે, તિલક કરે તો લોકો ઘણીવાર ટીકા કરે છે, મજાક ઉડાવે છે. તો આવી સ્થિતિમાં શ્રદ્ધા કેવી રીતે ટકાવી રાખવી? શું કહે છે મહારાજજી? જુઓ, મહારાજજીનો સંદેશ બહુ સ્પષ્ટ છે આ બાબતે. એ કહે છે કે આવા ઉપહાસથી, આવી ટીકાથી ગભરાવાનું નહીં, ધૈર્ય રાખવાનું. એમણે તો એમ પણ કહ્યું કે જે ઉપહાસ કરે છે ને એની ચિંતા આપણે કરવાની જરૂર નથી. સાચા માર્ગે ચાલનારનો ઉપહાસ તો એને આગળ વધારે છે, જ્યારે ટીકા કરનારનું પોતાનું પતન થાય છે. ઓહ, એટલે લડવાની કે દલીલ કરવાની જરૂર નથી. ના, બિલકુલ નહીં. કોઈની નિંદા નહીં, કોઈની સાથે લડાઈ નહીં. બસ પોતાના માર્ગ પર વિશ્વાસ રાખીને, સ્થિર રહીને, હસીને આગળ વધવાનું. સમજાયું. એટલે ફોકસ પોતાના પર, પોતાની સાધના પર રાખવાનું છે. બહાર શું ચાલે કે એના પર નહીં. બરાબર. આનાથી જોડાયેલો બીજો એક પ્રશ્ન છે જે ઘણાને થાય છે કે શું ભક્તિ કરવાથી, મતલબ પૂરી રીતે ભક્તિમાં લાગી જવાથી, વ્યક્તિ અકર્મણ્ય બની જાય, પરિવાર પ્રત્યે, સમાજ પ્રત્યેની જે જવાબદારીઓ છે એનાથી વિમુખ થઈ જાય? શું એવો ડર રાખવાની જરૂર છે? હા, આ એક મોટો ભ્રમ છે અને મહારાજજી આને બહુ સ્પષ્ટ રીતે દૂર કરે છે. એ કહે છે કે ભગવાનનું ભજન કરવું એ કોઈ નાનું સૂનું કામ નથી. એ તો સૌથી મોટું કર્મ છે અને કઠિન પણ છે. એટલે એ અકર્મણ્યતા તો છે જ નહીં. સાચો ભક્ત તો પોતાની બધી ફરજો, પરિવારની જવાબદારી, નોકરી, ધંધો બધું સંભાળે છે. પણ કઈ રીતે? પણ એ બધું કરતા કરતા મનથી ભગવાનનું સ્મરણ કરતો રહે છે. એમણે ગીતાનો શ્લોક પણ ટાંક્યો છે, મા મનુસ્મર યુદ્ધ ચ. હા, મારું સ્મરણ કરતા કરતા તું યુદ્ધ કર. બરાબર. એટલે જીવનના જે પણ કર્તવ્યો છે એ ભગવાનને યાદ રાખીને કરવાના છે. ઘર છોડવાની વાત નથી, પણ જીવનમાં સંતુલન રાખવાની વાત છે. કર્તવ્ય અને ભજન બંને સાથે. ભગવાનનું નામ જપવું એ જ સાચી કર્મણ્યતા છે. એટલે કર્મ છોડવાનું નથી, પણ કર્મને ભગવાન સાથે જોડી દેવાનું છે. આ બહુ મહત્વની વાત છે. ચોક્કસ. હવે એકાંતની વાત કરીએ. ઘણીવાર ભક્તિ માટે એકાંત જરૂરી છે એમ કહેવાય છે. તો મહારાજજીના મતે સાચો એકાંત એટલે શું? શું કોઈ ગુફામાં જઈને બેસી જવું એ જ એકાંત છે? ના ના, મહારાજજી બહુ સુંદર રીતે સમજાવે છે. સાચો એકાંત એ બહારની જગ્યા નથી, એ તો અંદરની સ્થિતિ છે. જ્યારે આપણું મન, આપણી ચિત્તવૃત્તિ પૂરેપૂરી રીતે ભગવાનમાં સ્થિર થઈ જાય, ભગવાન સિવાય બીજું કશું જ યાદ ન આવે, એ સાચો એકાંત. ભલે પછી આપણે ગમે ત્યાં બેઠા હોઈએ. અચ્છા. એમણે ગોપીઓનું ઉદાહરણ આપ્યું. ગોપીઓ ઘરના બધા કામ કરતી હતી, પણ મન ક્યાં હતું? સતત કૃષ્ણમાં. એ જ ખરો એકાંત. અને પેલી માનસિક પૂજાની વાત, શું એ પૂરતી છે? બહારની ક્રિયાઓ જરૂરી નથી? હા, એમણે સ્પષ્ટ કહ્યું કે માનસિક પૂજા, માનસિક ચિંતન એ બાહ્ય ક્રિયાકાંડ કરતાં પણ વધારે શક્તિશાળી છે, શ્રેષ્ઠ છે. કેમ કે છેવટે ફળ શાનું મળે છે? આપણા ચિંતનનું, આપણે મનમાં જે વિચારીએ છીએ, જે ભાવ રાખીએ છીએ, એનું ફળ મળે છે. બરાબર. એટલે મનનું જોડાણ મુખ્ય છે. પણ ઘણા લોકોનો અનુભવ હોય છે કે નામ જપ તો કરીએ છીએ, પણ વિશ્વાસ એ દૃઢ નથી થતો. મન ડગમગી જાય છે. તો આ વિશ્વાસ કેવી રીતે વધે? વિશ્વાસ માટે મહારાજજી કહે છે કે એ ભજનથી જ આવે છે. જેમ જેમ આપણે નામ જપ કરીએ, ભજન કરીએ, એમ મન શુદ્ધ થાય, નિર્મળ થાય અને અંદરથી સહેજ રીતે વિશ્વાસ પ્રગટ થાય છે. એટલે શરૂઆતમાં કદાચ થોડી શ્રદ્ધા રાખીને શરૂ કરવું પડે. હા, શરૂઆતમાં સંત ગુરુના વચનો પર શ્રદ્ધા રાખીને ચાલવું પડે. પણ જેમ જેમ અભ્યાસ વધતો જાય એમ વિશ્વાસ દૃઢ થતો જાય છે. એ કોઈ બહારથી લાદવાની વસ્તુ નથી, અંદરથી ઉગવાની વસ્તુ છે. અને સદ્ગુરુની પ્રાપ્તિ શું આપણા કર્મો કે ભાગ્ય પર આધાર રાખે છે?
મહારાજજી સ્પષ્ટ કહે છે સંત કે સદ્ગુરુની પ્રાપ્તિ કોઈ કર્મફળ કે ભાગ્યની વાત નથી. એ તો કેવળ અને કેવળ ભગવાનની અહેતુકી કૃપાથી જ થાય છે. શાસ્ત્રો પણ કહે છે ને, બિનુ હરિકૃપા મિલહઈ નહીં સંતા. હરિકૃપા વગર સંત મળતા નથી. કૃપા. તો આ બધી ચર્ચાનો સાર શું કહી શકાય? આજના જીવન માટે શું બોધપાઠ છે? જો બધા મુદ્દાઓને જોડીએ તો એક સ્પષ્ટ દિશા મળે છે. મહારાજજી બાહ્ય વસ્તુઓ જેમ કે લોકો શું કહે છે, કઈ ક્રિયાઓ કરવી, એના કરતાં આંતરિક સ્થિતિ પર વધારે ભાર મૂકે છે. મનનું ભગવાન સાથેનું જોડાણ એ જ મુખ્ય છે. ભલે પછી ટીકાનો સામનો કરવાનો હોય કે પોતાની ફરજો નિભાવવાની હોય કે પછી એકાંત માણવાનો હોય, ચાવી અંદર છે, મનની સ્થિતિમાં છે. અને કોઈ એક વિચાર જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે, કંઈક વિચારવા જેવું? હા, એક મુદ્દો વિચારવા જેવો છે. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં જ્યાં બધે દેખાવ અને ભૌતિકતાનું જ જોર છે, ત્યાં ખરેખર પોતાના મનને ભગવાન સાથે જોડી રાખવું, અંદરથી શાંત રહેવું, એ કેટલું મોટું સાધન છે અને કેટલો મોટો પડકાર પણ છે. ખરું ને? સાચું પરિવર્તન કદાચ આ આંતરિક જોડાણ, આ ભજન અને તપસ્યાના બળથી જ શક્ય બને છે. બહુ સાચી વાત. તો આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ ફરી યાદ કરી લઈએ. ટીકાઓથી ડરવાનું નથી, શ્રદ્ધા રાખવાની છે, ભક્તિ અને કર્તવ્યને સાથે નિભાવવાના છે, અકર્મણ્યતાના ડર વગર. માનસિક ચિંતન અને જોડાણને બાહ્ય ક્રિયાઓ કરતાં વધુ મહત્વ આપવાનું છે. અને છેવટે બધું ભગવાનની કૃપા પર છોડી નિરંતર નામ સ્મરણમાં લાડી રહેવાનું છે. બરાબર. શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના આવા જ્ઞાનવર્ધક અંશો અને વધુ અપડેટ્સ માટે GujaratiTV.com જોતા રહો, જ્યાં સેવક માધવ જસપરા આ વિષય પર સરસ માહિતી આપતા રહે છે. અને હા, જો આપને આ ચર્ચા ગમી હોય, ઉપયોગી લાગી હોય, તો જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હા, તમારા અભિપ્રાયો, તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અમને જાણવાની ગમશે. ચોક્કસ. રાધે રાધે. રાધે રાધે.